નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ એકેડમી ભાવનગર તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। હું જયપાલ મુકવાના આજે તમને ધોરણ 10 ના વર્તુળ પ્રકરણનો અભ્યાસ કરાવીશ। આમ તો આપણે વર્તુળ શબ્દથી પરિચિત છીએ કે જે આપણને 6ઠા 7મા 8મા 9મા ચારેય ધોરણમાં આપણે ઉપયોગમાં આવ્યો છે। છતાં ધોરણ 10 માં વર્તુળ ચેપ્ટરનો અભ્યાસ કરતા પહેલા હું તમને વર્તુળ વિશેની બધી પ્રાથમિક માહિતી પહેલા થિયરી સ્વરૂપે આપું છું, જે તમે ખાસ તૈયાર કરજો। तो સૌપ્રથમ તો આપણે વર્તુળની વ્યાખ્યા ખબર હોવી પડે કે વર્તુળ એટલે શું થાય। તો કે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સમાન અંતરે આવેલા બિંદુના ગણને વર્તુળ કહે છે। ધારો કે આપણે એક નિશ્ચિત બિંદુ લઈ લીધું O, તો આ નિશ્ચિત બિંદુ O ને અનુલક્ષીને આ રીતે ગોળ સમાન અંતરે જે બિંદુનો ગણ આવેલો હોય એને શું કહેવાય? વર્તુળ। ધારો કે આ બધા બિંદુના હું નામ આપી દઉં, A, B, C, D, આ બધા અંતર કેવા થવા પડે? સમાન થવા પડે। આને નામ આપી દઉં E, તો આ બધા અંતર કેવા થવા પડે? સમાન। તો આને શું કહેવાય? વર્તુળ। જે આપણે જે આ નિશ્ચિત બિંદુ લીધું છે એ નિશ્ચિત બિંદુને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। તો હવે આપણે ભણીએ વર્તુળની ત્રિજ્યા। વર્તુળની ત્રિજ્યા r એટલે રેડિયસ। તો સૌપ્રથમ તો આ રીતે હું એક વર્તુળ દોરી દઈશ। આ વર્તુળનું કેન્દ્ર શું આપણે લઈ લઈએ? O। તો ત્રિજ્યાની વ્યાખ્યા શું થાય? તો કે ભાઈ વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતો જે આ રેખાખંડ છે, આ રેખાખંડને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા। એટલે અહીં કયો રેખાખંડ થયો? અહીં OA વર્તુળની ત્રિજ્યા છે। હવે આપણે ભણીએ વર્તુળનો વ્યાસ। વ્યાસ એટલે d, d એટલે ડાયામીટર। ધારો કે મને આ રીતે એક આખું વર્તુળ આપવામાં આવ્યું છે। આ વર્તુળનું કેન્દ્ર કયું છે? O। વર્તુળ પરના હું આ બે બિંદુ લઉં છું। કેટલા બિંદુ લઉં છું? વર્તુળ ઉપરના બે। આ બે બિંદુને જોડતો રેખાખંડ શેમાંથી પસાર થાય છે? કેન્દ્રમાંથી પસાર થાય છે। તો આ રેખાખંડને કહેવાય વર્તુળનો વ્યાસ। એટલે લખવાનું કે વર્તુળ પરના બે બિંદુને જોડતો રેખાખંડ કેન્દ્રમાંથી પસાર થાય તો તે રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે। અને અહીં વ્યાસ કયો છે? તો કે AB વર્તુળનો વ્યાસ છે। હવે જો ખાસ અહીંયા ધ્યાન આપજો, આ વર્તુળની ત્રિજ્યા કહેવાય, કારણ કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ બિંદુ જોડ્યું એમાં તે આ વર્તુળની ત્રિજ્યા કહેવાય। તો વ્યાસની અંદર વર્તુળની કેટલી ત્રિજ્યા આવે? 2। એટલે આના ઉપરથી સૂત્ર શું લખી શકાય? તો કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા। વ્યાસને શેના વડે દર્શાવાય? d। એટલે d બરાબર સૂત્ર શું થશે? 2r સૂત્ર થશે। એટલે આ રીતે આપણને વર્તુળનો વ્યાસ આપવામાં આવેલો છે। હવે એક ખાસ માહિતી યાદ રાખજો કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે। આ ખાસ વાક્ય યાદ રાખજો, વર્તુળનો વ્યાસ છે એ વર્તુળની મોટામાં મોટી જીવા છે। પરીક્ષામાં પૂછાય જાય વર્તુળની મોટામાં મોટી જીવા કઈ છે? તો જવાબમાં હું લખશું? વર્તુળનો વ્યાસ આપણે લખીશું। તો આ ત્રણ મુદ્દા તમને સમજાણા છે। હવે આપણે ભણીએ વર્તુળની જીવા। ધારો કે આ રીતે વર્તુળ આપવામાં આવ્યું છે। આ વર્તુળનું કેન્દ્ર O છે। આ વર્તુળ પરના બે બિંદુ છે। હવે તમે જોઈએ તો આ બે બિંદુ વચ્ચે મેં રેખાખંડ દોર્યો છે। આ રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો નથી। તો આના ઉપરથી વર્તુળની જીવાની વ્યાખ્યા શું લખી શકાય કે ભાઈ વર્તુળ
ઉપરના બે બિંદુને જોડેલો રેખાખંડ કેન્દ્રમાંથી પસાર ન થાય તો તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. તો તમે જોઈ શકો છો કે આ વ્યાસ આ જે વર્તુળના બે બિંદુને જોડતો રેખાખંડ આ કેન્દ્રમાંથી પસાર થતો નથી, એટલે આને શું કહેવાય? વર્તુળની જીવા. એટલે અહીં વર્તુળની જીવા કઈ છે? એ બી પરીક્ષા પૂછાય વર્તુળની મોટા મોટી જીવા કઈ? તો જવાબમાં હું લખશો? વર્તુળનો વ્યાસ. હવે આ બધી માહિતી હતી, આ બધી માહિતી પ્રાથમિક માહિતી હતી જે તમે ધોરણ 6, 7, 8, 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આપણે ધોરણ 10 ને રિલેટેડ જે કોઈ પણ માહિતી છે એનો આપણે હવે અભ્યાસ કરીશું. તો હવે આપણે ભણીએ વર્તુળ અને રેખા વચ્ચેનો સંબંધ. જો મિત્રો હું તમને અહીંયા ત્રણ શક્યતા દર્શાવું છું. એમાં પહેલી શક્યતા આ રીતે છે કે આ એક વર્તુળ છે ઓ કેન્દ્રિત, આ રીતે બહાર એકને રેખા L લીધી છે, રેખા L વર્તુળને સ્પર્શતી નથી. હવે બીજી શક્યતા હું આ રીતે દર્શાવું છું કે આ એક વર્તુળ છે ઓ કેન્દ્રિત, આ રેખા L વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે, રેખા L વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે. અને ત્રીજી શક્યતા હું આ રીતે લઉં છું કે આ એક વર્તુળ છે ઓ કેન્દ્રિત, રેખા L વર્તુળને આ રીતે બે બિંદુમાં સ્પર્શે છે. કેટલા બિંદુમાં સ્પર્શે છે? બે બિંદુમાં. હવે જો પહેલામાં તમે જોવો કે ભાઈ આ ઓ કેન્દ્રિત વર્તુળને આ રીતે દર્શાવાય ઓ કેન્દ્ર અને r ત્રિજ્યા. આ ઓ કેન્દ્રિત અને r ત્રિજ્યા વાળું વર્તુળ છે એનો અને રેખા L નો છેદગણ લઈએ, એટલે કે આ બંને એકબીજાને છેદે એનો આપણે છેદગણ લઈએ તો એકબીજાને છેદતી જ નથી, એટલે આનો છેદગણ મળશે ખાલી ગણ. એટલે વર્તુળ અને રેખા L એનો છેદગણ આપણને શું મળ્યો? ખાલી ગણ મળ્યો. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે વર્તુળને કોઈ પણ રેખા હોય એ એક બિંદુમાં સ્પર્શે તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. શું? તો કે ભાઈ વર્તુળને રેખા એક બિંદુમાં સ્પર્શે તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. જો કોઈ પણ એક વર્તુળ ઉપર આપણે અસંખ્ય સ્પર્શક દોરી શકાય, એટલે વર્તુળ પર અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. બીજું, કોઈ પણ એક રેખા હોય એ વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શી શકે. હવે આમાં એક શક્યતા કહું, આ બે વર્તુળ એકબીજા સાથે અડ્યા નથી એમ નામ છે, તો આ બંને વર્તુળને સ્પર્શતા કેટલા સ્પર્શક દોરી શકાય? તો આ એક આમ સ્પર્શતું હોય અને બે, એટલે બે વર્તુળ એકબીજાને સ્પર્શતા ન હોય, ખાલી પાસે હોય તો કેટલા સ્પર્શકો દોરી શકાય? બે સ્પર્શક દોરી શકાય. આપણે એમ પછીની એક શક્યતા લઈ લઈએ કે બે વર્તુળ એકબીજાને આ રીતે સ્પર્શે છે, આ બે વર્તુળ સ્પર્શે છે તો કેટલા સ્પર્શકો દોરી શકાય? આ એક સ્પર્શક, આ બીજો સ્પર્શક અને આ ત્રીજો સ્પર્શક. તો આ રીતે ખાસ ધ્યાન રાખજો, જ્યારે બે વર્તુળ એકબીજાને અડેલા હોય એટલે કે એકબીજાને સ્પર્શતા હોય તો ત્રણ સ્પર્શક દોરાય, એકબીજાને ન સ્પર્શતા હોય તો બે સ્પર્શક દોરાય. આ સ્પર્શક ખાસ યાદ રાખવાનું છે. સ્પર્શક એટલે હું તો કે વર્તુળને રેખા એક બિંદુમાં સ્પર્શે તો તે રેખાને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક કહેવાય. વર્તુળ ઉપર અસંખ્ય સ્પર્શકો આપણે દોરી શકાય. હવે આપણે ત્રીજી શક્યતા લઈએ
કે જ્યારે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે, રેખા વર્તુળને કેટલા બિંદુમાં છેદે? બે બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. એટલે કે જ્યારે રેખા વર્તુળને બે બિંદુમાં સ્પર્શે તો તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. આ ખાસ બે વ્યાખ્યા મિત્રો યાદ રાખજો, જે આપણને આન પછીના જે આપણે બે પ્રમેય ભણીએ છીએ એ બંને પ્રમેયમાં પણ ઉપયોગી થશે. તો એટલું તમને સૌપ્રથમ તો સમજાઈ ગયું હશે. આ ધોરણ 10 ને રિલેટેડ આપણી માટે વેરી મોસ્ટ આઈએમપી થિયરી હતી. તો હવે આપણે વર્તુળના બે પ્રમેયનો અભ્યાસ કરીશું, જે પરીક્ષામાં 3 માર્કમાં પૂછાવાની શક્યતા રહેલી છે. હવે જો આપણે પહેલો પ્રમેયની શરૂઆત કરીએ. જે તમારી બુકમાં પણ આપેલો છે કે ભાઈ વર્તુળનો સ્પર્શક, આ રીતે વાક્ય આપેલું હોય, વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. જે ગયા વર્ષે માર્ચ 2019 ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે. અને આમ થાય કે જૂના પેપર્સમાં તે પણ આ જે સવાલ છે એ 3 થી 4 વાર પૂછાઈ ગયેલો છે. હું આપ્યું હોય એની રકમ આ રીતે આપેલી હોય કે સાબિત કરો કે વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. જો સૌપ્રથમ તો આપણે વ્યાખ્યા જે ટૂંકમાં છે રકમ આપી છે એ સમજીને આકૃતિ દોરવાની છે. તો કે વર્તુળ આવ્યું એટલે શું દોરી નાખવાનું? વર્તુળ દોરાઈ ગયું. આવો કેન્દ્ર વાળું વર્તુળ. સ્પર્શક એટલે હું દોરી નાખીએ સ્પર્શક. આ સ્પર્શકને હું શું નામ આપી દઉં? XY. આ જે સ્પર્શકનું સ્પર્શ બિંદુ છે એને હું શું કહી દઉં? P. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, આ સ્પર્શ બિંદુમાંથી હું પસાર થતી આ હું લઈ લઉં ત્રિજ્યા. આ ત્રિજ્યા આ સ્પર્શકને લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ તો આપણે આકૃતિ સમજ્યા. કોઈ પણ પ્રમેયના 3 અંગો હોય, પક્ષ, પછી હોય એનું સાધ્ય, અને ત્રીજી વસ્તુ આવે એની સાબિત. પક્ષ, સાધ્ય અને સાબિત. પક્ષ એટલે શું થાય? તો કે આપણે જે રકમ સમજ્યા છે એ આપણે લખવાની છે. તો આપણે રકમ શું સમજ્યા? તો કે O કેન્દ્રિત અને R ત્રિજ્યા વાળા વર્તુળનો સ્પર્શક XY P બિંદુમાં સ્પર્શે છે. આ આપણે વ્યાખ્યા સમજીએ, રકમ આપણે સમજ્યા. હવે આપણે લઈએ સાધ્ય. આપણે શું સાબિત કરવાનું છે કે આ સ્પર્શક છે એ આને કેવો હોય? લંબ હોય. એટલે સ્પર્શક કયો છે? ત્રિજ્યા OP એ લંબ. સ્પર્શક કયો? XY. હવે આપણે સાબિતી લઈએ. તો જો સાબિતીમાં તો સૌપ્રથમ તો હું આની ઉપર એક બિંદુ લઉં Q. કયું બિંદુ લઉં? Q. એટલે એ માને ધારવું પડે કે ભાઈ ધારો કે સ્પર્શક XY પર Q બિંદુ લેતા, એટલે લખી નાખવાનું Q belongs to સ્પર્શક XY. આ ખાસ લખવું પડશે. રેડી? હવે જો આની બે શક્યતા થાય. સૌપ્રથમ તો આ Q બહાર હોય તો હું આને જોડી દઉં, એટલે લખી નાખું OQ ને જોડતા. હવે આ OQ, આ Q છે એ વર્તુળના બહારના ભાગમાં હોઈ શકે અને Q છે એ વર્તુળના અંદરના ભાગમાં પણ હોઈ શકે. તો આ Q છે એ વર્તુળના
બહારના ભાગમાં છે કે અંદરના ભાગમાં છે, આપણે બંને શક્યતા લઈએ. જો હું તમને એક આકૃતિ દોરીને ખાલી સમજાવું છું. O આ P, હવે જો આ Q આ બહાર છે એ અહીંયા લઈ લો તો આ રેખા આ રીતે બની જશે, આ રીતે બની જશે. તો આ રીતે બને તો આ બે બિંદુમાં છેદે તો એને શું કહેવાય? છેદિકા કહેવાય. તો એના માટે આ Q છે, પણ આ XY છે એ શું છે? વર્તુળનો સ્પર્શક છે, બરાબર, છેદિકા છે નહીં. એટલે Q ફરજિયાત ક્યાં હશે? વર્તુળના બાહ્ય ભાગમાં. એટલે આપણે ખાલી એની શક્યતા લખી નાખીએ કે જો બિંદુ Q એ વર્તુળ પર હોય તો રેખા XY એ વર્તુળની છેદિકા બને. એટલે માટે બિંદુ જે આ Q છે એ વર્તુળ ઉપર નથી, પરંતુ ક્યાં છે? વર્તુળના બહારના ભાગમાં. એટલે લખી નાખવાનું આથી બિંદુ Q વર્તુળના બહારના ભાગમાં છે. હવે ખાસ મિત્રો આ પહેલી સાબિતી તો આપણને મળી ગઈ. હવે બીજી સાબિતી લેવાની. આ અંતર લઈ લો, આ અંતર લઈ લો. કયું અંતર નાનું, કયું અંતર મોટું? તો તમે જોઈને સ્પષ્ટ કહી શકો કે આ OQ અંતર મોટું છે અને OP અંતર નાનું છે. આ P સિવાયના દરેક આ કોઈ પણ બિંદુ હોય, ધારો કે હું અહીંયા બિંદુ લઉં, અહીંયા લઉં, ગમે એ બિંદુ લઉં, ફરજિયાત આ OP ફરજિયાત નાનું આવશે. બાકી તમે ગમે એના બિંદુ લીધું હશે એ અંતર મોટું આવશે. એટલે લખી નાખવાનું કે બિંદુ P સિવાયના બધા જ Q માટે OQ મોટું એટલે ગ્રેટર ધેન OQ ગ્રેટર ધેન OP થશે. એટલે આપણને બે સાબિતી મળી ગઈ. એક તો આ અંતર મોટું છે, બીજું કે બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં છે એટલે આ સ્પર્શક છે. તો આના પરથી સાબિત થઈ જાય કે આ ફરજિયાત એકબીજાને લંબ હોય. લંબ એટલે એકબીજા સાથે કેટલાનો ખૂણો બનાવતા હોય? 90 નો. એટલે આથી OP લંબ XY થશે. ખાસ મિત્રો યાદ રાખજો, આ 3 માર્કનો પ્રમેય છે કે જે સાબિતીના સ્વરૂપમાં પણ પૂછાય જાય. હવે હું તમને એક બીજો પ્રમેય ભણાવું છું જે પણ 3 માર્ક માટે વેરી મોસ્ટ આઈએમપી છે. તો ખાસ અહીંયા ધ્યાન આપજો. તો આ પ્રમેયની રકમ આ રીતે આપે કે ભાઈ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે પરીક્ષામાં એવું પૂછાય, સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો જો સૌપ્રથમ તો રકમ સમજો, આકૃતિ દોરો. વર્તુળ દોરી નાખ્યું, O કેન્દ્ર વાળું, બહારનું બિંદુ કીધું, બહાર એક બિંદુ લઈ લીધું P, દોરેલા સ્પર્શકો બે સ્પર્શક દોરી નાખીએ. એક અહીંયા દોરાય T1, એક અહીંયા દોરાય T2. ઘણા એમ કે સાહેબ આમ સીધો જ દોરી નાખો, પણ બે સ્પર્શક દોરવાના છે, ત્રીજો દોરવાનો નથી. રેડી? તો સૌપ્રથમ તો એટલું આપણને રકમમાં આપી દીધું છે. આપણે સાબિત શું કરવાનું છે કે આ બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય? તો કે બંને સ્પર્શકોની લંબાઈ એક સમાન હોય. તો જો આપણે સાબિત કરીએ, પહેલા તો પક્ષ. તો પક્ષ શું લખશું કે ભાઈ O કેન્દ્રિત આ ત્રિજ્યાવાળા વર્તુળની બહારના બિંદુ P માંથી શું દોર્યું છે?
તો કે PT1 તથા PT2 સ્પર્શકો દોરેલા છે. આવો સાધ્ય આપણે શું સાબિત કરવું છે? તો કે બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય, PT1 બરાબર PT2. હવે આપણે સાબિતી ભણીએ. સાબિતી આપણે આપ્યા ભણી મોટામાં. તો જો આ ખાસ ધ્યાન આપો. સૌપ્રથમ તો આને જોડો તો આને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. આને જોડો તો આને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. આ ફરજિયાત આ કેટલાનો ખૂણો બનાવે? 90. હમણાં પ્રમેય ભણ્યા 90. અને આને હું જોડી દઉં. રેડી? એટલે લખી નાખીએ કે OT1 તથા OT2 વર્તુળની ત્રિજ્યા છે. બીજું આપણે કોને જોડી દીધું? OP. એટલે OP ને જોડતા પહેલા એટલી વસ્તુ સમજાણી. હવે જો પ્રિયમભાઈએ તમને જે બે પ્રમેય ભણાવ્યા એમાં એક સમપ્રમાણતાનો પ્રમેય હતો. તો ઈ પ્રમેય મુજબ તે આ કેમ જો તો બે ત્રિકોણ બને છે. એક આ બીજો ત્રિકોણ. હું આ બંને ત્રિકોણોની સંગતતા લઉં છું. બંને ત્રિકોણોની સંગતતા એટલે લખો કે ભાઈ ત્રિકોણ OPT1 તથા ત્રિકોણ OPT2 ની સંગતતા. તો જો આપણે સંગતતા સમરૂપતા દર્શાવવી પડશે. એટલે OPT1 સંગત છે OPT2. તો આના ઉપરથી લખો. હાલો પહેલા અહીંયા બાજુ લો OP. ઈ કોને એકરૂપ થશે? અહીંયા પહેલા બે લેવાના OP. તો OP OP બંને સમાન બાજુ છે. સમાન બાજુ તો સમાન જ હોવાની છે. એટલે આ કેવી બાજુ છે? સરખી બાજુ છે. હાલ હવે હું આ પહેલું ત્રીજું લઉં OT1. તો અહીંયા પહેલું ત્રીજું લેવું પડે OT2. હવે જો OT1 અને OT2 શું છે? તો કે ઈ વર્તુળની ત્રિજ્યા છે. વર્તુળની ત્રિજ્યા બદલાય નહીં. એટલે આ છે વર્તુળની ત્રિજ્યા. હાલો ત્રીજી વસ્તુ આ તમે ખૂણો જોવો. OT1P OT2P OT1P ખૂણો અને ખૂણો OT2P. તો આ બંને ખૂણા 90 ના ખૂણા છે. એટલે બંને કાટખૂણા છે. તો જો તો સમરૂપતાની કઈ શરત થઈ? બાજુ બાજુ ખૂણો એટલે બાખુબા. તો બાખુબા શરત મુજબ બંને ત્રિકોણો કેવા થાય? સમાન થાય. એટલે લખી નાખવાનું બાખુબા શરત મુજબ ત્રિકોણ OPT1 એકરૂપ છે ત્રિકોણ OPT2. તો જો ત્રિકોણો એકરૂપ હોય તો એની બધી બાજુ અને બધા ખૂણા પણ કેવા થાય? એકરૂપ થાય. તો બધી બાજુ બધા ખૂણા સરખા હોય તો બીજું ત્રીજું લઈ લો PT1 એકરૂપ છે PT2. તો જો આપણે જે સાબિત કરવું હતું એ સાબિત થઈ ગયું. અહીંયા કે PT1 સમરૂપ છે PT2. રેડી મિત્રો? તો હવે આપણે પહેલા સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. તો પહેલા સ્વાધ્યાયનો જે પહેલો પ્રશ્ન છે એમાં તમને થોડી ખાલી જગ્યાઓ આપેલી છે. એ ખાલી જગ્યા આપણે વાંચી અને જોઈશું. તો ખાસ અહીંયા ધ્યાન આપજો. તો હવે આપણે પ્રશ્ન એક આ રીતે આપ્યો. સ્વાધ્યાય 10.1 એનો પ્રશ્ન 1 એમ કીધું છે વર્તુળને કેટલા સ્પર્શક હોય? વર્તુળ હમણાં કેટલા સ્પર્શકો હોય? તો કે એક વર્તુળ ઉપર અસંખ્ય સ્પર્શક હોય. પ્રશ્ન 2 એમાં ખાલી જગ્યા આપી છે. પહેલી ખાલી જગ્યા
સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. સ્પર્શક વર્તુળને હંમેશા કેટલા બિંદુમાં છેદે? એક. હમણાં આપણે વ્યાખ્યા જોઈ. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને, વર્તુળને બે બિંદુમાં જે રેખા છેદે એને શું કહેવાય? છેદિકા. રેડી? ત્રીજી વસ્તુ, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. હમણાં આપણે આ રીતે બે વર્તુળ લીધા હતા, એમાં એક આ બે એટલે કેટલા સમાંતર સ્પર્શકો હોય? બે. બે થી વધુ સમાંતર સ્પર્શક હોય નહીં. પછી જો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને, જો આ રીતે વર્તુળ આપવામાં આવ્યું છે, અહીંયા સ્પર્શક દોરેલો છે, તો જે આ સામાન્ય બિંદુ હોય આને કયું બિંદુ કહેવાય? તો કે વર્તુળનું સ્પર્શ બિંદુ. કયું બિંદુ? સ્પર્શ. તો આ ચાર ખાલી જગ્યા તમને સમજાઈ ગઈ. હવે આપણને એક દાખલો આપવામાં આવ્યો છે, જે દાખલો આપણે અભ્યાસ કરીએ કે ભાઈ 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ પણ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. તો જો સૌપ્રથમ તો આપણે આકૃતિ સમજી લખવી પડે. તો કે ભાઈ આ રીતે આપણને શું આપવામાં આવ્યું છે? એક વર્તુળ. વર્તુળનું કેન્દ્ર કયું કીધું છે? O. પછી વર્તુળનો સ્પર્શક કયો કીધો છે? તો કે P. આ વર્તુળની ત્રિજ્યા કેટલી આપવામાં આવેલી છે? 5. વર્તુળની બહારના ભાગમાં કયું બિંદુ આપવામાં આવેલું છે? Q. આ OQ આનું અંતર કેટલું આપવામાં આવ્યું છે? 12. તો આપણે શું મેળવવાનું છે? PQ ની લંબાઈ. આપણે PQ ની લંબાઈ શોધવી છે. તો જો સૌપ્રથમ તો અહીં ધ્યાન આપજો, આ ખૂણો કેટલાનો હોય? 90. આપણે ગયા વર્ષમાં પણ ભણ્યા છે કે કોઈ પણ બે બાજુ આપી હોય, 90 નો ખૂણો હોય, તો ઈ ત્રિકોણ આખો બને એની માટે પાયથાગોરસનો પ્રમેય વાપરી આપણે ત્રીજી બાજુનું માપ શોધી શકીએ. એટલે કયો ત્રિકોણ છે? તો કે ત્રિકોણ OPQ માટે જો પાયથાગોરસનો પ્રમેય એ રીતે હતો કે કર્ણનો લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. આપણે કર્ણ આને કહેવાય, આ જે નિશાની જેવું હોય મોટી બાજુને શું કહેવાય? કર્ણ. તો એનો વર્ગ કરી દઈએ. બાકીની બે બાજુ એના વર્ગના સરવાળા જેટલો હોય. રેડી? આ રીતે પાયથાગોરસનો પ્રમેય લખાય. હવે કિંમત મૂકો. OQ કેટલા આપવામાં આવ્યા છે? 12 બરાબર. OP કેટલા આપવામાં આવ્યા છે? 5. PQ આપણને આપ્યા નથી. 12 નો વર્ગ એટલે 12 નો બે વાર ગુણાકાર, 12 ગુણ્યા 12 એટલે 12 નો વર્ગ કેટલો થઈ જાય? ગુણાકાર કરો એટલે 144. 5 નો વર્ગ એટલે 5 નો બે વાર ગુણાકાર, 25. જો +25 બરાબર ની આ બાજુ આવે તો -25. હવે આની બાદબાકી કરો તો બાદબાકી કરશો એટલે કેટલા વધશે? તો કે 144 એમાંથી બાદ કરો 25 એટલે 10 ને 4 14 માંથી 5 જાય 9 અને 3 માં 2 જાય 1. કેટલા વધશે? 119. આ વર્ગ છે બરાબર ની આ બાજુ આવે તો વર્ગ મૂળ થાય. તો PQ બરાબર વર્ગમૂળમાં 119. જો આપણને PQ ની લંબાઈ કેટલી મળી ગઈ? વર્ગમૂળમાં 119. એટલે જવાબ આવશે D, વર્ગમૂળમાં 119. તો અહીંયા આપણે વર્તુળની પહેલા સામાન્ય માહિતી મેળવી, પછી વર્તુળની 10મા ધોરણને રિલેટેડ માહિતી મેળવી, વર્તુળના વેરી મોસ્ટ આઈએમપી બે પ્રમેય કે જે 3 માર્કમાં પૂછાઈ શકે તેનો આપણે અભ્યાસ કર્યો. વર્તુળની આપણે પહેલા સ્વાધ્યાયમાં ખાલી જગ્યાનો અભ્યાસ કર્યો. ખાસ મિત્રો આ દાખલા 2 માર્કમાં આવી શકે. બરોબર? એટલે આપણે આ સ્પર્શકને રિલેટેડ એક દાખલો જે બુકમાં આપ્યો હતો, ત્રીજો દાખલો, એનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે આવતા લેક્ચરમાં આપણે બીજા સ્વાધ્યાયના 6 દાખલા ગણવાના છે. એનો અભ્યાસ કરશું એટલે આ ચેપ્ટર પૂરું થઈ જાય છે. તો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને. થેન્ક યુ સો મચ.